જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે શાક શું બનાવવું તે સમજાતું નહોતું। ઘરે જોયું તો ફક્ત બટાકા અને વટાણા જ હતા। તો રેગ્યુલર બટાકા વટાણાનું શાક દરેકના ઘરે બનતું જ હોય છે। તો મેં વિચાર્યું કે કંઈક અલગ રીતે ટ્રાય કરીએ એટલે બધાને પસંદ આવે। તો તે જ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું। એન્ડ સુધી જોજો। પસંદ આવે તો લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા। તો તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે અને સાથે જ 1 વાટકી જેટલા ફ્રોઝન વટાણા લઈ લીધા। તમે ફ્રેશ વટાણાનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે બટાકાની છાલ ઉતારી તેને સરસ રીતે વોશ કરી અને મીડિયમ સાઇઝમાં કટ કરીશું। કટ કરી લીધા પછી બટાકાને સાંતળી લેવાના છે। તો મેં એક કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી લીધું છે। તો તેની અંદર એડ કરી 50 થી 60% જેટલા કૂક થાય ત્યાં સુધી બટાકાને સાંતળીશું। તો આ રીતે શાક બનાવીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। બટાકા સંતળાય એટલામાં આપણે શાક માટેની એક પ્યુરી બનાવી લઈએ। તો મિક્સર જારની અંદર 2 નાની સાઇઝના ટામેટા, 8 થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો લઈ તેની પ્યુરી બનાવીશું। તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો। બટાકા સંતળાઈ ગયા છે એટલે તેને અલગ કરી લઈએ। હવે આપણે તેજ તેલની અંદર વઘાર કરીશું। તો અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી તેને સાંતળીશું। જો તમારે વધારે તેલ એડ કરવું હોય તો કરી શકો છો। સાથે જ એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લઈએ। ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય એટલે જે પ્યુરી બનાવી હતી તેને મિક્સ કરી લેવાની છે। હવે આપણે મસાલા કરીશું। તો કાશ્મીરી મરચું, રેગ્યુલર મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દઈએ। તો આ રીતે ગ્રેવીવાળું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે જે મેં વટાણા લઈ લીધા હતા તેને ગ્રેવીની અંદર એડ કરી લેવાના છે। સાથે જ મેં અહીંયા 2 લીલા મરચાંની લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે। તો તેનો ટેસ્ટ લેવા માટે તમે એડ કરી શકો છો। 2 મિનિટ જેવું વટાણાને થવા દીધા પછી સાંતળેલા બટાકા એડ કરી હવે આપણે જેટલા પ્રમાણમાં ગ્રેવી બનાવવાની હોય તે રીતે પાણી એડ કરી લેવાનું છે। શાકને કવર કરી અને 4 થી 5 મિનિટ જેવું થવા દઈએ જેથી વટાણા અને બટાકા સરસ રીતે કૂક થઈ જાય। તો તમે જોઈ શકો છો પરફેક્ટ ગ્રેવી સાથે શાક બની ગયું છે। તો હવે આપણે તેની અંદર 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી શાકને સર્વ કરી લઈએ। તો રેગ્યુલર તમે શાક બનાવતા જ હશો પણ જ્યારે પણ શાક શું બનાવવું તે સમજાય ના તો આ રીતે ટ્રાય જરૂરથી કરજો। પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।